બધા ઘોડાવાળા ભાઈઓને જય માતાજી. કેમ છો ડાયરો? મોજમાં દઈશું, મોજમાં જ રહેવાનું. મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જવાનું હતું વરઘોડામાં. બે ઘોડીઓને તૈયાર કરીને ધીમે ધીમે લઈને નીકળી ગયા છે. કેદુની હાકી નથી એટલે થોડીક હાલવામાં કેવરાવે બે ઘોડીઓ, પણ ધીમે ધીમે હાલ્યું જાય છે. વશેરો પણ હારે લીધો છે. ધાવણ સડે કે નહીં એટલે રે નહીં ઘોડી વગરનો, એટલે હારે લીધો છે ને બે ઘોડીઓ હાલ્યું જાય છે ધીમે ધીમે. સોનલ ને રાણી બે. ટાઢો પડશે એટલે ધીમે ધીમે બે હાલ્યું જાય છે. આ છે રાણી ને પાછળ બાવળીનું નામ છે સોનલ. બે ઘોડીઓ હાલ્યું જાય છે. આપણે જઈએ છીએ વરઘોડામાં. તો ફાઇનલી ઉતારે પૂગી ગયા. થોડીક વાર હતી એટલે આપણી ઘોડીઓ બે ઊભ્યું છે. ડીજે આવવાનું બાકી હતું એટલા માટે. આગળ વરરાજાને ઘોડી પર બેસાડવાના છે. તો ઘોડી પર વરરાજાને બેહાડી દીધા છે અને મારા ભાઈ ફોટો પડાવી લીધો. મને કે વરરાજાને ઘોડી લઈને આગળ હાલો. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો હાલવા દઈએ. તો ધીમે ધીમે આપણે ઘોડીને આગળ દોરીએ છીએ. વરઘોડો સડી ગયો છે. આપણી ઘોડીમાંથી વરરાજા બેસી ગયા ને બીજી ઘોડીમાંથી પણ વરરાજા બેસી ગયા છે. બે ઘોડીઓ વરઘોડા વરરાજા ઉપર બેસી ગયા છે. ધીમે ધીમે આગળ હાલતા થઈ ગયો વરઘોડો. થોડીક જગ્યા આવી એટલે બે ઘોડીઓને હારે કરી લીધી. બે વરરાજા બેઠા છે. બે ઘોડીઓ પણ હાલ્યું જાય છે ધીમે ધીમે. અને જાનૈયાઓ જો કાગળિયા ઉડાડે. આપણી બે ઘોડીઓ ઊભ્યું છે. વરરાજા પણ ચશ્મા બિશ્મા સાફા વફા પહેરીને બેઠા છે ઘોડીમાં. તો ધીમે ધીમે વરઘોડો આગળ હાલતો જાય છે. થોડી સોનલ થોડીક કાગળિયા ઉડાડે એટલે થોડીક ઝઝકે એટલે હાલે નહીં. પણ ધીમે ધીમે વરઘોડો હાલ્યો જાય છે. ને આપણે મોટા વરરાજા આપણી ઘોડીમાં થાય એટલે આપણે આગળ કરી લીધી ઘોડી. નાના વરરાજા છે એટલે પાછળ પાછળ ધીમે ધીમે આવે છે. બે ઘોડીઓ શાંતિથી ઊભ્યું છે. જો બે ઘોડીઓ ઊભ્યું ને જાનૈયાઓ જો ડિસ્કો કરે છે. કાગળિયા ઉડાડે છે ભાઈ. બે જા નથી એટલે માણસો પણ ઘણું છે. આપણી ઘોડી જો બે શાંતિથી ઊભી છે. જો આપણી ઘોડી સોનલ કેવો કાન માંડે કાગળિયા ઉડાડે એટલે. બે વરરાજા બેઠા છે શાંતિથી. આ મારા ભાઈ ભરતભાઈ ઘોડી પકડીને ઊભા છે. જાનૈયાઓ બધા ડિસ્કો કરે છે. બહેનો ભાઈઓ બધા.
આપણી ઘોડીઓ બે ઊભી છે ને આપણે ઘોડી પકડીને ઊભા છે. જો જાને ડિસ્કો કરે બેનો ભાઈઓ બધા આપણે ઘોડી પાસે ઊભા છે. આપણી ઘોડી શાંતિથી ઊભી છે. વરરાજા બેઠા છે. આ એક બેન ભાઈ કે ભાઈ મારી દીકરીને ફોટો પડાવી દો વરરાજા હારે. તો બેનને પણ ઘોડીમાંથી બેસાડી દીધા છે. કેમેરામેન ફોટો પાડે છે અને આપણે પકડીને ઊભા છે. બે જાન હતી એટલે આગળ પાછળ ઘોડીઓ કરી નાખી છે. આપણે જો આ પાછળ જાનવાળાની ઘોડી છે. જાની જેવા બધા ડિસ્કો કરે છે. આપણે માંડવો હતો ને આવી ગયા છીએ અને વરરાજાને ધીમેકથી કીધું કે ભાઈ હવે ઉતરી જાઓ ઘોડી માથેથી, તમારો માંડવો આવી ગયો. વરઘોડો ઉતારીને આપણે નીકળી ગયા ઘર બાજુ. અમારે મિતભાઈ કે મારે પણ ઘોડી હાંકવી છે. તો કીધું પડીશ નહીં ને? તો કે ના તો કે હાંકી લે. તો જો મિત ઘોડી હાંકી લીધી છે અમારી રાણીને. આપણો રાજા હોશિયારો વાહે વાહે દોડ્યો જાય. આપણી સોનલ ઉપર બેઠા છીએ. ધીમે ધીમે ઘર બાજુ જાય છે. આપણી બે ઘોડીઓ હાલ્યું જાય ધીમે ધીમે. થોડોક તડકો થઈ ગયો હતો એટલે ઘોડીઓ હાલ્યું જાય છે. ધીમે ધીમે તડકો થઈ ગયો હતો એટલે ધીમે ધીમે હાલ્યું જાય. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર ને ફોલો કરી નાખજો. આપણે બે ઘોડીઓ હાલ્યું જાય છે અને આગળ આપણે ઘરે પૂગી જઈશું. તો ફરી પાછા મળશું આગલા વિડીયોમાં. જય માતાજી.